10ની અંદર ગયા લેક્ચરમાં આપણે જીવ વિજ્ઞાનના ક્ષેત્રનો એક પાઠ પૂરો કર્યો, બરાબર. અને પછીના સરકારના નિયમ અનુસાર 30% સિલેબસની કટોતી એ મુજબ રાસાયણિક વિજ્ઞાનમાં પહેલો પાઠ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, એના વિશે આપણે અભ્યાસ કરવો છે. હવે જેમનું નામ જ છે પાઠનું, તમે જોઈ શકો છો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એટલે કે આ પાઠ એ વિજ્ઞાનનું રાસાયણિક વિજ્ઞાન એ ક્ષેત્ર અથવા તો કેમેસ્ટ્રી, બરાબર, એ ક્ષેત્રની અંદર આવતો પાઠ છે. એમાં પ્રથમ પાઠ છે જેમાં વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ શેની જોવા મળે છે, તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ પહેલાં તો કઈ રીતે બનાવી શકાય છે એના વિશેની માહિતી આપણને પાઠમાં આપેલી છે. સિલેબસના અમુક ટોપિક જે કટ થયા છે, બરાબર, એ મુજબ જ હું તમને અહીંથી ભણાવીશ. જે ટોપિક આપણે સિલેબસમાં લેવાના છે એ ટોપિક જ આપણે આ લેશું. એમાં પ્રસ્તાવના છે, પછી રાસાયણિક સમીકરણો છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે 5 ટોપિક જે આપણે લેવાના છે એ છે રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા, જેમાં ક્ષારપણું અને ખોરાપણું આવતું નથી. તેમજ સંયોગીકરણ પ્રક્રિયાના પેટા ટોપિકમાં ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક આ 2 પ્રક્રિયાઓ જે છે એ પણ આપણે સિલેબસમાં લેવાની નથી. તો તાત્કાલિક ધોરણે આપણે પાઠની શરૂઆત કરીએ. તમારી ટેક્સ્ટ બુક પણ તમે સાથે રાખજો, પ્રશ્ન વાઇઝ જોતા જઈએ. મિત્રો, ખાસ એક સૂચના કે આ જે PDF છે ને એમાંથી તમે વાંચવાનું રાખજો, કેમ કે ખૂબ જ સરસ PDF છે અને પ્રશ્નો અને જવાબ સ્વરૂપે આપણો આખો સિલેબસ એની અંદર કવર થાય છે. તો તમને કદાચ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાવાનો તો પ્રશ્નો જ છે, તો જેથી કરીને તમે આમાંથી વાંચશો તો થોડીક સરળતા રહેશે. પહેલો પ્રશ્ન જોઈએ, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓના નામ લખો. હવે આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રકારની આસપાસના પર્યાવરણમાં તેમજ રોજિંદા જીવનમાં ઘરમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, પરંતુ આપણે ફક્ત એની નીપજ ઉપર જ ધ્યાન આપતા હોઈએ છીએ. આપણે કોઈ દી એના વિશે વિચાર નથી કર્યો કે આ કઈ રાસાયણિક પ્રક્રિયા છે, શેના દ્વારા થાય છે, શું કામ બને છે, એવું કોઈ દી વિચાર કરતા નથી. તો આપણે જોવા જઈએ તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. આપણને ખ્યાલ છે કે જો દૂધ ફ્રીજમાં ન રાખીએ તો દૂધ બગડી જાય, દૂધમાં ખટાશ ચડી જાય, દૂધમાંથી ખાટી વાસ આવવા લાગે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા કે ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. બધાએ કાટ તો જોયો જ હશે. કોફી કલરનું ઉપર એકદમ ખરબચડું પડ જામી જાય તો એને કાટ લાગ્યો કહેવાય, અથવા તો ક્ષારણ થયું કહેવાય. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વાસોશ્વાસ દરમિયાન જે હવાની અવરજવર થવી, આ પ્રક્રિયા. તો પાચન અને શ્વસન આ 2 પ્રક્રિયા તો આગલા પ્રકરણમાં આપણે સમજી જ ગયા કે એની અંદર કઈ અને કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે. તો તદુપરાંત શરીરની બહાર થતી પણ અમુક પ્રક્રિયાઓ જે છે કે જે રોજિંદા જીવનમાં આપણે જોતા હોઈએ છીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે, તો એના વિશે વાત કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને ક્યારેક પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. હવે હું તમને ઉદાહરણ આપું કે દૂધમાં તમે છાશનું મેળવણ નાખો અને સવારે જોવો તો પ્રવાહી હોય, સાંજે દૂધ ને મેળવણ બંને પ્રવાહી હોય. સવારે જોવો તો રાસાયણિક પ્રક્રિયા પછી દહીં કેવું થઈ જાય છે, એક થોડાક જેલી જેવા પદાર્થનું થઈ જાય છે ને, તો તેની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજો મુદ્દો જોઈએ, રંગ પરિવર્તન જોવા મળે છે. તો આનું જોવો તો આમાં કયું આપણે ઉદાહરણ લઈશું તો
તો કે લોખંડનું કટ્ટાવું. લોખંડ જે છે એ સામાન્ય રીતે કાળા રંગનું જોવા મળે, પરંતુ જ્યારે કટ્ટાઈ જાય ત્યારે કથ્થાઈ રંગનું જોવા મળે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ તો રંગમાં પણ પરિવર્તન થયું. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. તો આવી પ્રક્રિયા તો ફેક્ટરીમાં જોવા મળતી અથવા તો લેબોરેટરીમાં તમને જોવા મળે કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા થતી હોય તો એની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. આગળ આપણે એક ઉદાહરણ જોશું તો તમને ખ્યાલ આવશે કે આપણે ઘરે ચૂનો કરવા માટે ચૂનો લાવીએ, કલર કરવા માટે જે ચૂનો લાવીએ છીએ, બરાબર, કળી ચૂનો, એમાં તમે પાણી ના ઉમેરો, કારણ કે એ તો સોલિડમાં હોય, તમારે એને પહેલાં પ્રવાહી કરવો પડે રંગ કરવા માટે. તો જ્યારે કળી ચૂનામાં પાણી ઉમેરો ત્યારે એમનું તાપમાન એકદમ નોર્મલ હોય છે, પરંતુ જેવું તમે પાણી ઉમેરો એટલે ચૂનો જે છે એ એકદમ ઝડપથી તાપમાન પકડે છે અને અંદરથી વરાળના ગોટા નીકળવા માંડે છે. તો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તો એવી અનેક પ્રક્રિયાઓ જે છે કે જેમાં અલગ અલગ પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે. હવે આપણે પ્રસ્તાવના પછી આપણા મેઇન ટોપિક ઉપર આવીએ, રાસાયણિક સમીકરણો. હવે આપણે રાસાયણિક સમીકરણો તો જોવાના જ છે, પરંતુ એ રાસાયણિક સમીકરણો કેવી રીતે બનતા હોય છે, બરોબર, એ પણ શીખવાનું છે. તો માટે પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો એક તમને સ્પેશિયલ ઉદાહરણ આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે તમને આ જો લેબોરેટરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો ખ્યાલ આવે કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એને તમે સળગાવો અને હાથમાં પકડો તો તમને દિવાળી ઉપર જે આપણે ફૂલઝર કરીએ છીએ ને એવો અનુભવ થાય. કેમ કે મેગ્નેશિયમની પટ્ટી જો હવામાં સળગે તો અલગ અલગ રંગીન પ્રકારના તિખારાઓ અંદરથી ઉત્પન્ન થાય છે અને એ આખી પટ્ટી સળગી જાય એટલે રાખ સ્વરૂપે નીચે ભૂકો જમા થાય. હવે જે ભૂકો જમા થયો છે એ શું છે તો કે એ છે આપણી માટે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. મેગ્નેશિયમનું ઓક્સિજનની હાજરીમાં દહન થયું એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત રૂપે નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. હવે દરેક પ્રક્રિયાઓ એની અલગ થિયરી હોય છે. તો હવે જો આપણે થિયરી સ્વરૂપે ભણીએ તો ખૂબ જ લાંબી અને લેન્ધી બને છે. તો અમુક એવી પ્રક્રિયાઓ જે છે કે જેનું વર્ણન ખૂબ લાંબુ હોય છે, તો એવી પ્રક્રિયાઓને સરળતાથી સમજવા માટે તેની રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો સમીકરણમાં આ જે છે એ મેગ્નેશિયમ છે પ્લસ O2 ઇટ્સ ગીવ MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો MgO બરોબર એ આપણી નીપજ છે અને જેના દ્વારા નીપજ મળે છે એને આપણે કહેવાય છે પ્રક્રિયકો. તો સમીકરણમાં Mg અને O2 એ પ્રક્રિયક કહે છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, અને MgO ને નીપજ કહે છે કે જે પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નીપજોને હંમેશા જમણી બાજુએ દર્શાવે છે. મિત્રો આ ખાસ યાદ રાખજો, પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ અને વચ્ચે તીરનું નિશાન અને નીપજો હંમેશા જમણી બાજુ હોય છે. પ્રક્રિયક અને નીપજ વચ્ચે આ તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો એટલે કે એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવાની, અને જો આ જ રીતે એક કરતાં વધુ નીપજો ઉત્પન્ન થતી હોય તો નીપજો વચ્ચે પણ પ્લસની સંજ્ઞા મૂકવાની. આપણે ઉદાહરણ આવશે આગળ એટલે જોશું. તીરના અગ્રભાગ ઉપર તીરનો અગ્રભાગ એટલે કે અણીવાળો ભાગ છે તીરનો, એ અણીવાળો ભાગ હંમેશા નીપજ તરફ હોય છે. તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો.
અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ સમજાવો. તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. દાખલા તરીકે Mg+O2 ઇટ્સ ગીવ MgO. તો હવે તમે મને આમાં કહી શકશો કે કઈ રીતે ભાઈ અસમતોલિત છે? તો કે નહીં કહી શકો. શું કામ? કારણ કે કોરોનાની પરિસ્થિતિ, લાઈવ વિડીયો ચાલે છે. તો જોવા જઈએ તો મેગ્નેશિયમ પ્લસ O2 ઇટ્સ ગીવ MgO. તો ધોરણ 9માં આપણે આગળ શીખી ગયા છીએ દળ સંચયનો નિયમ, કે નિપજ અને પ્રક્રિયકો આ બંનેની અંદર દળ કેવું હોય છે? એક સરખું હોય છે. તો એનો મતલબ એમ થયો કે જેટલા અણુ પ્રક્રિયકમાં હોય એટલા જ અણુ નિપજમાં હોય. તો તમે જુઓ, પહેલા મેગ્નેશિયમની વાત કરીએ. પ્રક્રિયક તરફ મેગ્નેશિયમના કેટલા અણુ? 1. નિપજ તરફ 1. પ્રક્રિયક તરફ ઓક્સિજનના કેટલા અણુ? તો કે 2. અને નિપજ તરફ તો કે 1. તો કેમ? ઓક્સિજનના પણ 2 હોવા જોઈએ ને. તો એ ઓક્સિજનના 2 અણુ છે નહીં. તો માટે આ પ્રક્રિયા કેવી છે? અસમતોલિત રાસાયણિક સમીકરણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તો સાચી જ છે, પ્રક્રિયા ખોટી નથી, પરંતુ અહીંયા આપણે દર્શાવેલું સમીકરણ જે કેવું છે? અસમતોલિત છે, સમતોલિત નથી, સમાન પરમાણુઓ વાળી હોતી નથી. બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. આવી અસમતોલિત રાસાયણિક સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના વાયોલેટ કલરના પ્રકાશ દ્વારા મેગ્નેશિયમની પટ્ટી સળગતી હોય એવું દ્રશ્ય તમને દર્શાવેલું છે. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ વિશે પણ જાણી શકાય છે. હવે મિત્રો, આ મહત્વ તો તમને સમજાવી દીધું, જો કે અઘરું નથી, શબ્દો પણ સહેલા છે અને સમજાઈ જાય એવું જ છે. તેમ છતાં હવે મોલ કોને કહેવાય, કેટલું પ્રમાણ કોને કહેવાય, જથ્થો કોને કહેવાય, ભૌતિક સ્થિતિ કોને કહેવાય, આની વાત આપણે આગલા ટોપિકમાં કરશું, જ્યારે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાનું આવશે ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? જરૂરી શું કામ છે? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. તો અસમતોલિતમાં એ અસમાન હોય છે, તો આપણે સમાન કરવી જોઈએ. તો સમાન કરીએ એને શું કહેવાય? તો સમતોલિત કરવું. બરાબર. તો આ પ્રક્રિયકોની અંદર પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુ કે તત્વની સંખ્યા સમાન રાખવી હોય, બરાબર, તો એટલા માટે સંતુલિત કરવું જરૂરી છે. હવે દળ સંચય ના નિયમ મુજબ દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. બરાબર. તો આપણે દળ સંચયનો નિયમ જે છે એ અગાઉના ધોરણ 9માં અભ્યાસ કરી ગયા કે દળ સંચયની અંદર પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન પણ થતું નથી અને દળનો વિનાશ પણ થતો નથી. તો દળ જેટલું પ્રક્રિયકોમાં છે એટલું જ નિપજમાં રહેશે, એમાં સહેજ પણ બદલાવ થશે નહીં. માટે દળ સંચયના નિયમના આધારે પ્રક્રિયાને સંતુલિત કરવી જરૂરી બને છે, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વ પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. જવાબ લખી અને એક નીચે ઉદાહરણ આપી દેવાનું.
Zn પ્લસ H2SO4 એટલે કે ઝીંક વત્તા હાઇડ્રો શું આ H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઇટ્સ ગીવ. હવે જો મિત્રો પ્રક્રિયાને વાંચતા તમારે શીખી જવાની છે, બરોબર. આ તીર ને તીર એવું નહીં બોલવાનું. ઇટ્સ ગીવ, બરોબર. ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ ઇટ્સ ગીવ ZnSO4 પ્લસ H2 એટલે કે ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન. તો તમે જોઈ શકો છો, મેં તમને આગળ એક વાત કરી હતી, પ્લસની નિશાની મૂકવાની હતી ને, ત્યાં તમે પ્રક્રિયકમાં જુઓ બે વસ્તુ છે આપણી પાસે, ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ, તો એના વચ્ચે કઈ નિશાની છે? પ્લસની. તેમજ નિપજમાં પણ તમે જુઓ બે વસ્તુ છે, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન, તો એના વચ્ચે પણ કઈ નિશાની છે? પ્લસની નિશાની છે. તો જ્યારે સંખ્યા વધારે હોય ત્યારે પ્લસની નિશાની દર્શાવવી જરૂરી છે, બરાબર. તો એવી રીતે આ પ્રશ્ન જોયા બાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. એ પ્રશ્નની અંદર તમારે સોપાન વાઇઝ એટલે કે તબક્કા વાઇઝ રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું એના વિશે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન થોડોક લેન્ધી છે પણ ખૂબ જ સહેલો છે અને પાછો અગત્યનો પણ છે. લાંબો પ્રશ્ન હોવાથી તમને 5 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. જોઈએ આપણે તો કે Fe plus H2O it's give Fe3O4 plus H2. આ રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. તો આપણે આ પ્રક્રિયાને પહેલા કાચું માળખું જોઈ લઈએ અને કાચા માળખામાંથી આપણે જે મેઇન પ્રક્રિયા બનાવવાની છે એ તો આપણને પ્રશ્નમાં આપી દીધી છે. તો એવી રીતે બનાવવાની છે, એના તબક્કા વાઇઝ આપણે જોતા જઈએ. તો પહેલું સોપાન આવે છે એનું, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. તો સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ન કરો. તો જે શું કીધું છે કે પ્રત્યેક સૂત્રને, હવે સૂત્ર કેટલા પ્રમાણમાં છે આપણને તો જવાબ આપી દીધો છે પ્રશ્નમાં, કોઈ આવી પ્રક્રિયા બનાવવાની છે, પણ આપણે ઈ નથી લખવાનું, એમાં શું શું આવે છે એ આપણે લખવાનું. તો કે પહેલા તો Fe ખાનામાં મૂક્યું પ્લસ H2O ખાનામાં મૂક્યું ઇટ્સ ગીવ Fe3O4 ખાનામાં મૂક્યું પ્લસ H2 ખાનામાં મૂક્યું. પ્રત્યેક સૂત્રને ચોરસ ખાનામાં મૂકી દીધા. સોપાન નંબર 2, સમતોલિત સમીકરણ. અસમતોલિત સમીકરણમાં આપેલ તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. હવે આપણે ઉપર સમીકરણ આપેલું છે Fe પ્લસ H2O ઇટ્સ ગીવ Fe3O4 પ્લસ H2O. આ સમીકરણની અંદર કેટલા કેટલા પરમાણુની સંખ્યા છે એ જોવાનું છે. તો એનો એક કોષ્ટક બનાવ્યું છે, તો કે ટોટલ તત્વો, પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા એટલે કે LHS અને નિપજોમાંના પરમાણુની સંખ્યા એટલે કે RHS. તો તત્વો કેટલા છે ટોટલ? 3, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો જોવા જઈએ આ LHS અને RHS શું છે મિત્રો? તો કે તમને સમજાવું. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે LHS, રાઈટ હેન્ડ સાઈડ એટલે RHS. તો લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયકો હોય અને રાઈટ હેન્ડ સાઈડ નિપજો હોય, એ આપણે આગળ ભણી ગયા, બરાબર. તો એને ટૂંકમાં આપણે LHS અને RHS તરીકે પણ કહી શકીએ છીએ. પ્રક્રિયામાં જુઓ હવે તો કે LHS તરફ ફેરનના ફેરિકના કેટલા અણુ છે? તો કે 1 અણુ છે. હવે આ બાજુ નિપજમાં જુઓ, RHSમાં Fe ના 3 અણુ છે, Fe3 એટલે કે 3. હાઇડ્રોજનની વાત કરીએ મિત્રો, પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 2 અણુ છે, H2O એટલે હાઇડ્રોજન 2 છે. જ્યારે નિપજમાં જોશો તો પણ હાઇડ્રોજનના કેટલા અણુ છે? 2 છે. કેટલા? H2. ઓક્સિજનના અણુ પ્રક્રિયકમાં 1 છે, પરંતુ નિપજમાં Fe3O4
એટલે કે 4 અણુ છે. તો સૌપ્રથમ તો જે લીગલ કેટલા પરમાણુ રહેલા છે એની વાત આપણે કરી દીધી. હવે આ કોષ્ટકને આધારે કેટલા પરમાણુ બાકી છે અને કેટલાને ઉમેરવા છે એની વાત આપણે કરશું. સોપાન નંબર 3, વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. તો સૌથી વધુ ખેમાં કયા પરમાણુ રહેલા છે? તો કે 4 વાળું. એ કયું છે? ઓક્સિજન. તો પહેલા આપણે ઓક્સિજનને સમતોલિત કરવાની શરૂઆત કરશું. અહીં નિપજમાં તમને Fe3O4 રહેલું છે, બરોબર. તો જેથી કરીને ઓક્સિજનને આપણે પ્રથમ સંતુલિત કરીએ તો ઓક્સિજનના 4 અણુ છે નિપજમાં, પરંતુ સામે પ્રક્રિયકમાં કેટલા અણુ છે? 1 અણુ છે. તો એનું આપણે જોઈએ તો નિપજની અંદર Fe3O4 એમ કરીને 4 ગુણ્યા 1 એટલે 4 અણુ છે, પરંતુ પ્રક્રિયકમાં H2O એનો 1 અણુ એટલે કેટલા અણુ છે ઓક્સિજનના? 1. પરંતુ આ H2O ના 1 અણુની બદલે આપણે 4 અણુ લઈ લઈએ એટલે કે આ 1 H2O ને 4 સાથે ગુણી નાખીએ તો 4H2O થઈ જશે, અને 4H2O થાય તો ઓક્સિજનના પણ 4 અણુ થઈ જશે. માટે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. આ એક નોંધ છે આપણી પાસે, બરોબર, કે પરમાણુની સંખ્યામાં જ્યારે ફેરફાર થાય ત્યારે પણ રાસાયણિક સૂત્રમાં સંપૂર્ણ રાસાયણિક સમીકરણોમાં ફેરફાર કરવાનો, પરંતુ સૂત્રમાં ફેરફાર કરવાનો નથી. તો આગળ આપણે જોઈએ મિત્રો, જેમ ઓક્સિજન પરમાણુને સમતુલિત કરવા માટે H2O ની આગળ 4 લખાય, પરંતુ H2O4 કે H2O કાઉન્સ પૂરો ને 4 એમ લખી શકાતું નથી. તમે શું કીધું છે કે સૂત્રમાં ફેરફાર નથી કરવાનું. નોંધ પ્રમાણે સૂત્ર આપણી પાસે કયું છે? H2O. તો એમાં H2O4 એવું સૂત્રમાં ફેરફાર નથી કરવાનો. ભલે તમે આગળ એના મૂકીને અણુમાં ફેરફાર કરી નાખો, પરંતુ સૂત્રમાં ફેરફાર કરવાનો નથી. જેથી કરીને હવે આપણું સમીકરણ આંશિક રીતે સંતુલિત કેવું બનશે? તો કે Fe plus 4H2O ઇટ્સ ગીવ Fe3O4 plus H2. હવે આપણી માટે સમીકરણ 1.2 અગત્યનું થઈ ગયું. એના આધારે આગળની પ્રક્રિયા કરીએ. સોપાન નંબર 4. હવે સમીકરણમાં હજુ હાઇડ્રોજન અને ફેરિક ને સમતોલિત છે નહીં, એના બાકી છે. તો એમાં હવે આપણે હાઇડ્રોજનને પ્રથમ સંતુલિત કરીએ. હાઇડ્રોજનને સમતુલિત કરવા જમણી બાજુએ H2 ને 4 વડે ગુણવા પડશે. હવે શું કામ? કારણ કે તમે જુઓ LHS તરફ ઉપરની પ્રક્રિયામાં જુઓ 1.2 માં LHS તરફ હાઇડ્રોજનના કેટલા અણુ છે? 4 આગળ અને એની સાથે નીચે 2 એટલે 4 ગુણ્યા 2 એને ગુણાકાર કરવાનો. 4 દુ 8 અણુ હાઇડ્રોજનના LHS તરફ છે અને RHS તરફ 2 અણુ છે H2. તો એ 2 માંથી 8 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે. માટે એવું કીધું છે કે જમણી બાજુએ H2 અણુને 4 વડે ગુણો તો ત્યાં પણ 8 અણુ થઈ જશે. તો હાઇડ્રોજન પણ સંતુલિત થઈ જશે. તો પ્રક્રિયા જો શું બને છે? Fe plus 4H2O ઇટ્સ ગીવ Fe3O4 plus 4H2. બંને બાજુ હાઇડ્રોજન સમતુલિત, બંને બાજુ ઓક્સિજન પણ સમતુલિત થઈ ગયા. હવે આપણી માટે આંશિક રીતે સમતુલિત સમીકરણ એ 1.3 થઈ જશે. હવે 1.3 ને ધ્યાનમાં રાખીને આગળની પ્રક્રિયા કરીએ. સમીકરણમાં હજુ આયન સમતુલિત નથી. આયન એટલે શું મિત્રો? ફેરિક, બરોબર ને? તમે એ તો જાણતા જ હશો. આયન એટલે ફેરિક, Fe એને આપણે આયન કહીએ છીએ, લોખંડ. આયનને સમતુલિત કરવા ડાબી બાજુએ આપણે 3 વડે ગુણવા પડશે, કારણ કે
સમીકરણ 1.3 માં જોશો તો ખ્યાલ આવશે કે RHS તરફ Fe3 એટલે ફેરિકના કેટલા અણુ છે 3, જ્યારે LHS તરફ Fe એટલે કેટલા અણુ છે 1, તો LHS તરફ આપણે Fe ને 3 વડે ગુણી નાખીએ તો આપણું સમીકરણ બન જાય 3Fe plus 4H2O, it's give Fe3O4 plus 4H2. તો હવે તમે બંને બાજુએ રહેલા અણુઓનું ફરી વખત કોષ્ટક બનાવશો સમીકરણ બની ગયા પછી, તો તમને બંને બાજુએ પરમાણુઓની સંખ્યા કેવી મળશે એક સરખી, બરાબર. તો અહીંયા આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું એમ ગણાશે. સોપાન નંબર 6 જોઈએ. અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક પરમાણુ તત્વની ગણતરી કરીએ. જે મેં તમને અગાઉ કહી દીધું, આપણું જે સમતોલિત સમીકરણ જે છે એ કયું છે તો કે 3Fe plus 4H2O, ઇટ્સ ગીવ Fe3O4 plus 4H2. આ આપણું રાસાયણિક સમીકરણ છે કે જે સમતોલિત થઈ ગયું છે 1.4 મુજબ. બંને બાજુએ પરમાણુની સંખ્યા પણ સમાન છે, જેથી તેને આપણે સમતોલિત સમીકરણ એવું આપણે કહીએ છીએ. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ પણ કહેવાય છે. હવે મિત્રો અહીંયા ખાસ એક તમને નોટ ડાઉન કરવા જેવું કે આ પ્રશ્ન તમને એમ પણ પૂછાઈ શકે કે હીટ એન્ડ ટ્રાયલ વિધિ વડે સમીકરણને સમતોલિત કરો, તો આ દરેક સોપાન તમારે આ જ રીતે અને આ જ પ્રશ્ન મુજબ લખવા પડે. નેક્સ્ટ સોપાન જોઈએ, સોપાન નંબર 7. પદાર્થની ભૌતિક અવસ્થા ધરાવતી સંજ્ઞા પણ લખવી, જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે. હવે આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ આ જ ટોપિકમાં, આ જ લેક્ચરમાં, કે રાસાયણિક પ્રક્રિયા, બરોબર, કે એમાં ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થતા હોય છે. તો આપણે ભૌતિક અવસ્થા પણ દર્શાવવી જોઈએ કે જેથી કરીને રાસાયણિક પ્રક્રિયા જોતા એની આખી થિયરીનો ખ્યાલ આવી જાય આપણને કે ભાઈ કઈ ભૌતિક અવસ્થા બદલાવી, શું રાસાયણિક સમીકરણ બનાવ્યું, બરાબર, રંગ પરિવર્તન કેવું થયું હશે, એ બધાનો આપણને ખ્યાલ આવી જશે. તો જેમ કે અલગ અલગ અવસ્થા માટે અલગ અલગ સંજ્ઞાઓ છે. વાયુ માટે G એટલે કે ગેસનો G, પ્રવાહી માટે L એટલે કે લિક્વિડનો L, ઘન માટે S એટલે કે સોલિડનો S, અને જલીય દ્રાવણ માટે AQ એટલે કે એક્વિયસ, એક્વિયસ એટલે થાય જલીય, એની માટે A અને Q. એવા કાઉન્સમાં સંકેતો દર્શાવવામાં આવે છે. તો હવે આપણે એ જ વિશે વાત કરીએ તો તમને ખ્યાલ આવશે. F3Fe કાઉન્સમાં S એટલે કે લોખંડ કેવા સ્વરૂપે છે, સોલિડ સ્વરૂપે. 4H2O કાઉન્સમાં G એટલે કે ગેસ, તો એ કેવા સ્વરૂપે છે, ગેસ સ્વરૂપે છે. ઇટ્સ ગીવ Fe3O4 એટલે કે કાઉન્સમાં લખ્યું છે S, તો એ ફરી પણ સોલિડ સ્વરૂપે છે. અને પ્લસ 4H2 કાઉન્સમાં G એટલે કે એ ગેસ સ્વરૂપે છે. તો મિત્રો તમે જોશો ને તો તમને એક થોડીક બહારની માહિતી આપી દઉં કે આ પ્રક્રિયા શેની બની છે, લોખંડના કટાઈ જવાની પ્રક્રિયા બની ગઈ. સૌ પ્રથમ તમને વાત કરું તો લોખંડ જે છે એ ઘન સ્વરૂપે રહેલું છે, પ્લસ ભેજ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે પાણી એના સંપર્કમાં આવે છે, એટલે બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને ફેરિકનો ઓક્સાઇડ બને છે એટલે કે કાટ બને છે. એનું સૂત્ર છે Fe3O4, અને કાટ તો હંમેશા ઘન સ્વરૂપે જ હોય, તો એ તો એમનું ઘન સ્વરૂપે જ છે. પરંતુ ત્યાંથી પ્રક્રિયા થઈ અને વાયુ સ્વરૂપે હાઇડ્રોજન જે છે એ ત્યાંથી છૂટો પડી જાય છે. તો આ પ્રક્રિયા પણ એક પ્રકારના ક્ષારણની પ્રક્રિયા થાય છે. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પણ
તીરની ઉપર અથવા તો નીચે દર્શાવવામાં આવે છે. એના વિશે એક આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2H2 ઇટ્સ ગીવ CH3OH એટલે કે મિથેનોલ. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક ચોક્કસ વિધિ કરવામાં આવે છે કે એમાં દબાણ જે છે વાતાવરણનું એ નિયત રાખવામાં આવે છે. તો કેટલું? તો કે 340 વાતાવરણ દબાણ. તો એ જે તમે કરો છો સ્પેશિયલ એની માટે કોઈ પરિસ્થિતિ બનાવો છો, અનુકૂળ પરિસ્થિતિ, તો એને તમારે તીરની ઉપર અથવા તો નીચે દર્શાવવી જોઈએ. એનું જ એક ઉદાહરણ લઈએ મિત્રો. આપેલ પ્રક્રિયા જે છે ને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય છે આપણે જોઈએ તો 6CO2 એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડ અણુઓ પ્લસ 12H2O ઇટ્સ ગીવ C6H12O6 એટલે કે ગ્લુકોઝ પ્લસ 6O2 પ્લસ 6H2O. આ સમગ્ર પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરી જોઈએ છે. તદુપરાંત પર્ણની અંદર ક્લોરોફિલની પણ હાજરી જોઈએ છે. તો આ બંને વસ્તુની પ્રક્રિયા વખતે હાજરી જરૂરી છે. એટલા માટે એને તીર ઉપર દર્શાવેલું છે. તો આવી રીતે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કોઈ તાપમાન, કોઈ ઉદ્દીપક, કોઈ વસ્તુની જરૂર હોય, કોઈ વાતાવરણ કે કોઈ દબાણની જરૂર પડતી હોય અને એ આપણે એને પ્રોવાઈડ કરતા હોઈએ, તો એ પરિસ્થિતિને, એ સંજોગોને તમારે તીર ઉપર વર્ણન અથવા તો તીર નીચે વર્ણન કરવું જરૂરી બને છે. હવે આપણો એક ટોપિક અહીં પૂરો થાય છે, રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સમતોલિત કરવી એ. બરાબર, હવે બધાને સમતોલિત કરતા આવડી ગયું હશે. ફરી વખત વિડીયોને રિવિઝન કરી અને જોઈ લેજો. નેક્સ્ટ આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણને વિવિધ સ્વરૂપે જોવા મળતી હોય છે. હવે આ તો આપણને ભણશું તો ખ્યાલ આવશે કેટલા સ્વરૂપે જોવા મળે. અત્યાર સુધી તો આપણને એના વિશે કોઈ જ્ઞાન છે જ નહીં, ભણ્યા જ નથી. તો આપણને કેમ ખબર પડે કે ભાઈ કેટલા સ્વરૂપે જોવા મળે? આપણને બસ સાંજે દૂધ મેળવ્યું હોય, સવારે દહીં બની જાય તો ખાતા આવડે. બરોબર, કઈ રીતે થઈ, કઈ પ્રક્રિયા છે, શું છે એ આપણે જોતા નથી. તો આપણે એના વિશે વાત કરીએ. પ્રશ્ન સ્વરૂપે પહેલો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધ બને છે. પરિણામે નિપજનું નિર્માણ થાય છે. ફરી વખત જોઈએ તો કે પ્રક્રિયકો જેમાં પરમાણુ રહેલા હોય એ જોડાયેલા ક્યારે હોય? એની વચ્ચે બંધ હોય ત્યારે. તો એ બંધને પહેલા તૂટવા પડે. પછી જુદા પરમાણુ બને ક્યારે? તો કે જે તૂટી ગયેલા પરમાણુ જે છે એ કોઈક નવા વસ્તુ અથવા તો નવા આયોજન સાથે બીજા સાથે જોડાય અને નવા બંધ બનાવે ત્યારે નવા પરમાણુ બને. તો એવી રીતે પરિણામે નિપજનું નિર્માણ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોશું, વિઘટનની પ્રક્રિયા જોશું, વિસ્થાપનની પ્રક્રિયા જોશું. બરાબર, દ્વિવિસ્થાપન પણ છે, પરંતુ એ પ્રક્રિયા આ વખતે આપણા સિલેબસમાંથી રદ કરવામાં આવ્યું છે, એટલે આપણે એ પ્રક્રિયા જોઈ શકાશે નહીં. પછી ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા પણ આપણે જોશું. નવમો પ્રશ્ન અને ખૂબ જ IMP પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણ આપી સમજાવો. તો સંયોગીકરણની પ્રક્રિયા જે છે એ આપણે જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. હવે સંયોગી એટલે એક તમે જોશો તો ખ્યાલ આવશે, નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય મિત્રો કે સંયોગ થાવો, ભેગું થવું. તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા વધુ છે, પરંતુ નિપજ તરફ જતા પરમાણુઓની સંખ્યા કેવી થઈ જાય છે?
ઘટી જાય છે, સંખ્યા ઘટે છે મિત્રો, દળ ઘટતું નથી. બરોબર, તો એમ કહેવાય કે એક અથવા તો બે કરતા વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજનું નિર્માણ કરે તો આ પ્રક્રિયાને કહેવાય છે સંયોગીકરણની પ્રક્રિયા. આપણે ઉદાહરણ જોઈએ, CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો. બરાબર, કળી ચૂનો એટલે આપણે ઘરે જે કલર કરવા માટે ચૂનો લાવે ને એને કળી ચૂનો કહેવાય. હવે એ ચૂનો છે ને ઘન અવસ્થામાં આવે એટલે કે સોલિડ અવસ્થામાં. આપણે ઘરે લાવીને એમાં પાણી ઉમેરવું પડે, પાણી એડ કરીએ પછી એ પ્રવાહી બને ને પછી આપણે દિવાલ ઉપર મંડી પડીએ. એટલે પછી કળી ચૂનાની અંદર +H2O એટલે કે પાણી ઉમેરે તો પ્રક્રિયકો તરફ બે વસ્તુ થઈ, કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O. હવે નિપજ જોઈએ, ઇટ્સ ગીવ CaOH ટ્વાઇસ. અહીંયા તમે હવે સંતુલિત કરી નાખો, બધું સંતુલન થઈ જશે. કેલ્શિયમના બંને બાજુ એક અણુ, ઓક્સિજનના બંને બાજુ બે અણુ, હાઇડ્રોજનના પણ બંને બાજુ બે અણુ. આ દ્રાવણ જે બને છે એક પ્રકારનું ઘટ અને જલીય દ્રાવણ હોય છે એટલે એને એક્વિયસ સ્વરૂપે દર્શાવવામાં આવે છે જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સામાન્ય નામ લાઇમ વોટર, ચૂનાનું નિતાર્યું પાણી અને ફોડેલો ચૂનો એવું પણ આપણે કહી શકીએ છીએ. પ્લસ એની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ખૂબ જ પ્રમાણમાં ગરમી. તમે આ આકૃતિમાં જોઈ શકો છો, ત્રીજી આકૃતિમાં આમ ધુમાડા જેવું નીકળે છે તો એ શું છે? અંદરથી નીકળતી ગરમ વરાળ. હવે આ ભાઈ પણ જો ચૂનાને શેના વડે હલાવે છે તો કે એક લાકડી વડે, હાથ અંદર નાખતા નથી. શું કામ? કારણ કે તો ફૂલ એકદમ ઉકળતું અને એકદમ ગરમ એ ફોડેલો ચૂનો આપણને દેખાય છે કે જેથી કરીને એમાં હાથ નાખવો પણ અશક્ય છે. તો આવી રીતે આ પ્રક્રિયા જે છે એ કેવી છે? સંયોગીકરણની પ્રક્રિયા. ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ એક જ એટલે કે CaOH ટ્વાઇસ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન વાંચીએ. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા છે? સમીકરણ લખો. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ સંયોગીકરણની પ્રક્રિયા છે. ઉદાહરણ, કાર્બન +O2 ઇટ્સ ગીવ CO2. હવે બે વસ્તુ ભેગી થઈને એક બની એટલે કઈ થઈ? સંયોગીકરણ. પાણીમાં પણ 2H2 + O2 ઇટ્સ ગીવ 2H2O એટલે કે બે વસ્તુ ભેગી થઈને એક બની એટલે એમાં પણ સંયોગીકરણની પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયા છે. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? સમીકરણ લખી સમજાવો. એટલે કે ઘરની દિવાલને રંગવા માટે આપણે ચૂનો વાપરીએ છીએ અથવા તો ચૂનાનું નિતાર્યું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાપરીએ છીએ. બરાબર, તો એની આપણે પ્રક્રિયા તો આગળ જોઈ જ ગયા. બરાબર, તો એવી રીતે વ્યવસ્થિત લખવાની. કઈ રીતે? તો કે ઘરની દિવાલો ધોળવા માટે ચૂનાનું નિતાર્યું પાણી એટલે કે CaOH ટ્વાઇસ વપરાય છે જેની પ્રક્રિયા નીચે મુજબ છે. CaO + H2O ઇટ્સ ગીવ CaOH ટ્વાઇસ. ચૂનાનું નિતાર્યું પાણી. ચૂનાના નિતાર્યા પાણીને ઘરની દિવાલ ઉપર ધોળવામાં આવે છે ત્યારે હવામાંના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ ઉપર CaCO3 નું પાતળું પડ બને છે. આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર CaCO3 નું નિર્માણ થઈ જાય છે. CaCO3 એટલે થાય કેલ્શિયમ કાર્બોનેટ. લખી નાખજો મિત્રો, CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. CO2 તો વાતાવરણમાં હોય જ છે. CaOH ને તમે દિવાલ ઉપર લગાડો છો એટલે એ લિક્વિડ સ્વરૂપે એક્વિયસ સ્વરૂપે હોય એટલે એ CO2 સાથે પ્રક્રિયા કરશે અને ધીમે ધીમે 2-3 દિવસની અંદર એ દિવાલ ઉપર એક પડનું નિર્માણ કરશે જેને આપણે ચૂનો કર્યા પછી જે પોપડી વળી જાય ને એ પડ શેનું હોય છે? CaCO3 નું, જેથી દિવાલ ઉપર ચમક આવે છે. પ્રક્રિયા જોઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
plus CO2. It gives CaCO3 plus H2O. બરાબર. તો અહીંયા આપણી એક પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા જે છે અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી કેટલીક પ્રક્રિયાઓ જે બાકી છે એના વિશે ચર્ચા કરીશું. મિત્રો ફરી વખત કહું છું, કોરોના પરિસ્થિતિને કારણે આપણી રૂબરૂ મુલાકાત શક્ય બનતી નથી, તો ન સમજાય એવા ટોપિકનું નિરાકરણ કરવા માટે મારો સંપર્ક કરજો, તેમજ વધુમાં વધુ વાંચવાનો પ્રયત્ન કરજો. વિડીયોને રિવિઝન કરતા રહેશો, અને જ્યારે પણ રિવિઝન કરો અથવા તો તમે ફર્સ્ટ ટાઈમ જોતા હો ત્યારે ટેક્સ્ટ બુકને બાજુમાં રાખી અને વિડીયો નિહાળવાનું રાખજો, જેથી કરી અને અમુક વસ્તુ કદાચ મારાથી પણ રહી જતી હોય, બરાબર, તો એનો તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ.